नमो वित्रागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंतानं नमो सिद्धाणम नमो सिद्धानं नमो आयरियाणम नमो आयरियानं नमो उपज्जायाणम नमो उज्जयानं नमो लोये सव्व साहुणम नमो लोये सव साहुनं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सौवपावपनाशनो मंगलाणं च सव्वेसिं मङ्गलानं च सौवेसिं पद्मं हवै मंगलम् पड्वं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद भरत जी। जब जय क्वेश्चन सच्चिदानंद આવે ત્યાર પહેલા આજે નવતું નોરતું છે, આજે દશેરા છે, એટલે આપણે થોડી વાત કરો તમે નવરાત્રિની મહાત્માઓ માટે, દશેરા, પછી આપણે ક્વેશ્ચન્સ લઈએ. ના સંભળાતો. નથી આવતું સંભળાતું? ના, તમારો અવાજ પેલા શરૂઆતમાં કપાઈ ગયો, પછી આપણે સત્સંગ. પહેલા શું કહ્યું તમે? હા, આ નવરાત્રિ છે, છેલ્લો દિવસ. હા હા, અને આજે પાછો 9મો દિવસ છે, આજે દશેરા છે, અને આજે મહાત્માઓનો પુરુષાર્થ જગત કલ્યાણનો છે. આપ થોડું વિશે બોલો નવરાત્રિનું, અને પછી આપણે ક્વેશ્ચન લઈએ. હા હા. નવરાત્રિ પૂરી થઈ, દશેરા આવ્યા. દશેરા એટલે વિજયાદશમી. આમ એવું કહેવાય કે આ ભગવાન રામે અયોધ્યા પ્રવેશ કર્યો, આ વિજય મેળવ્યો, એ નિમિત્તે આમ કે આ વિજયાદશમી ઉજવીએ, રાવણનો વધ કર્યો. આમ આપણા માટે વિજયાદશમી એટલે આ અંદરના શત્રુઓને જે જીતવાના છે, આંતરશત્રુ, એટલે આંતરશત્રુ જેમને જીતાતા જાય એમ એમ આપણી દર અસલ વિજયાદશમી થવા માંડે. વિજયાદશમી એટલે કે આ શત્રુઓ ઉપર વિજય. બહાર તો શત્રુઓ રહ્યા નહીં, અંદરના શત્રુઓ રહ્યા. એટલે કે આ નવરાત્રિ પૂરી થઈ એટલે કે આ નવી રાત્રિ જોવા મળી. નવરાત્રિ એટલે આમ તો પેલો આસો પેલાનો ભાદરવો મહિનો હોય, ચોમાસું પૂરું થયું હોય, એટલે પહેલાના જમાનામાં એ જે વાતાવરણ હતું, ભેજવાળું વાતાવરણ, મચ્છરો ને બધું હોય, એટલે ઘણા બધા ઉકલી જતા હતા. કે આ નવરાત ખેંચી એટલે કે પાછું વરસ ખેંચી નાખશે. એટલે પછી આ નવી રાત્રિ એને જોવા મળે. આ જૂની રાત્રિ એટલે નવરાત્રિ, એમ નવી. એટલે આ બધું પત્યું એટલે આ વિજયાદશમીનો ઉત્સવ આવે. અને આપણા મહાત્માઓને વિજયાદશમી એ લૌકિક અવસર નથી, પણ આપણે જાગૃત કરે કે મારે આંતર શત્રુઓને જીતવાના છે. એમાંય એ જે ક્રોધમાન માયાલોભ જે કસાઈ રૂપે છે એ તો જીતાઈ ગયા, કારણ કે અજ્ઞાનતાનું રૂટકો અહંકાર ગયો માટે. પણ આ જે નિકાલી ભાગ છે એમાં આ બધો માલ પડેલો છે, અને આ બધો માલ આપણને ધક્કા માર્યા કરે. ધક્કા મારે એટલે કે આપણી ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવા ના દે, વારંવાર નીચે ઉતારી પાડે. એટલે કે આ માલ મારે જીતવાનો છે, જાગૃતિ મારે. તો
તો કે આ વિજયાદશમી બરાબર ખરેખર સેલિબ્રેટ કરી કહેવાય. તો કે આપણે બધા મહાત્માઓ આ કોરોના નિમિત્તે જે કન્ટિન્યુઅસ આપણને નોનસ્ટોપ સત્સંગ મળ્યો છે, એટલે ઘણા બધા મહાત્માનો સતત આખો એક પુરુષાર્થનો ભાગ આખો ઊભો થઈ ગયો છે. હવે જાગૃતિ આ જ હોવી ઘટે કે આ કચરો સાફ કરી અને વિજયાદશમી અલૌકિક ભાષામાં ઉજવવી છે. અત્યાર સુધી લૌકિક રીતે ઉજવી, હવે અલૌકિક રીતે. કેવી આપણી આ વિજયાદશમી. ચાલો હવે પ્રશ્નો લઈએ. હા, હરેન્દ્રભાઈ. ભરતરામજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે આ 9 કલમો પર ચાલી રહ્યા છીએ, તો 9મી કલમ કે શુદ્ધાત્મા આપણે જગત કલ્યાણની ભાવના. હા, બરાબર. હમ, તો આ જગત કલ્યાણની ભાવનામાં એક પોતાનું જગત, મન વચન કાયા રૂપી, અને એક આ બહારનું જગત. હમ. હવે એમાં કઈ રીતે ભેદ કરવો અને ચાલવું આપણે? જો દાદા ભગવાન હતા ને, એ બધું કામ ગૂંચવાડા વાળી વાત, કારણ કે પોતાના જગતનું કલ્યાણ તો બહાર એની વેળે જ થશે. ના સમજી ગયો. પોતાનું એટલે આ પોતાના વાત કટ થાય, મનનું જગત ને બહારનું જગત. એટલે હું તમને શું કહેવા માંગુ છું, દાદા ભગવાન હતા ને તો શું કોમ્પ્લિકેટેડ હા, નતા કરતા. કોમ્પ્લિકેટેડ હોય એને સિમ્પલ કરી આપતા હતા. બરાબર. દાદા ભગવાને શું સિમ્પલ કીધું કે મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. બરાબર. તો કયું જગત? તો કે તું જે સમજે છે એ બહારનું Right. જગત. બહારનું જગત. બરાબર. બરાબર. કે તું સમજે શું કે આ બહારના જગત જગત સમજે છે ને? રાઈટ. બરાબર. પણ બહારના જગતના કલ્યાણની ભાવના ક્યારે થાય? પોતાને એ સુખ વર્તાય, પોતાનું કલ્યાણ થાય ત્યારે ભાવના ઊભી થાય ને. બરાબર. એટલે દાદાને કોઈ ફોડ પાડવાની જરૂરત રહી ખરી? ના. એમના એક એક વાક્યો છે ને, એ બુદ્ધિ વાળો ગમે એટલી બુદ્ધિ વાપરે ને તો બુદ્ધિ બેર મારીએ. એમને એક એક વાક્યો આપણા વિકલ્પોને સમાવી દે. બરાબર. હવે હું જયારે આમ ફોડ પાડું, આમ ભેદ પાડું કે સાચું જગત તો આ મન વચન કાયા છે, એને જીતવાનું છે. બરાબર. વાત ખોટી નથી, વાત સાચી છે. હમ. પણ પછી એના અંદર વિકલ્પો ઉભા થાય કે ના થાય? કે મારે આ જગત કલ્યાણ કરવાનું તો આ બહારના જગતનું કે અંદરના જગતનું? જયારે દાદા ભગવાન એ એમના જ્ઞાન પ્રકાશમાં જોઈને જે વાત કરે છે ને, બરાબર. એટલી સિમ્પલ ને સરળતાથી વાત મૂકી દીધી કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એટલે આ એ શક્તિમાં દાદાનો મહાત્મા, એક મિનિટ, એ દાદાનો મહાત્મા જયારે ભાવના કરતો હોય ને, બરાબર. ત્યારે એને પોતાના અંદર એટલો આનંદ હોય, ઉલ્લાસ હોય, બરાબર. એને લાગે કે મારું કલ્યાણ થઈ ગયું છે, મને Right. આટલું સુખ વર્તાય છે. તો કે મને આ પ્રતિકૂળ સંજોગો છે છતાંય આટલું સુખ વર્તાય છે, તો કે આવું સુખ જગતના લોકોને કેમ કેને વર્તાય? ઓકે. તો કે આ એની ભાવના હતી. બરાબર. બરાબર. હવે એને સુખ વર્તાય છે તો એનું કલ્યાણ થવા માંડ્યું કે ના થવા માંડ્યું? યસ, ઇટસેલ્ફ. તો પછી એ ભેદ પાડવાની જરૂર રહી ખરી? ઓટોમેટિક થઈ રહ્યું છે. ઓકે. સમજાય? જ્યાં ઓટોમેટિક થઈ રહ્યું છે ત્યાં બહુ બુદ્ધિ ચલાવવાની જરૂર નથી. દાદાનું જ્ઞાન બુદ્ધિના લાઇટને ડીમ કરી નાખે એવું છે. એક્ઝેક્ટલી. હરેન્દ્રભાઈ સમજાય? હા, બરાબર. દાદા ભગવાનનું વિજ્ઞાન બુદ્ધિના લાઇટને ડીમ કરી નાખે એવું છે. બરાબર. અને
આપણે કેટલાય જન્મોથી બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતા હતા, એટલે બુદ્ધિ વપરાયા કરે, બરાબર. સમજાય? પણ આ જ્ઞાન પ્રકાશની વાત છે કે બુદ્ધિની વાત છે, ખબર કેવી રીતે પડે? તો કે જ્યાં જ્ઞાનની વાત હોય, જ્ઞાન પ્રકાશ વાળી વાત હોય, હમ. ત્યાં નવો વિકલ્પ ઉભો ના થાય. ઓકે. અને જ્યાં બુદ્ધિનો અંશ પણ વપરાયો હમ. ત્યાં પ્રશ્ન ઉપર નવો પ્રશ્ન ઉભો થાય. બરાબર. એટલે કે વિકલ્પો ઉભા થાય, વિકલ્પો સમે નહીં. તમે નહીં. બરાબર. એટલે કે જ્યાં વિકલ્પો સમતા નથી, વિકલ્પો ઉભા થાય છે, ત્યાં બધી બુદ્ધિની વાત. બરાબર. અને વિકલ્પો ઉભા થયેલા હોય અને સમી જાય, એ આ જ્ઞાન દશાની વાત. જ્ઞાનની સમજણ. એટલે દાદા શું કહેતા કે અમે જ્ઞાન પ્રકાશમાં જોઈને બોલીએ છીએ. બરાબર. બહુ અદ્ભુત દશા. રાઈટ. જ્ઞાન પ્રકાશમાં જોઈને બોલીએ છીએ એટલે શું? સાદું સીધું કહેવા માંગે છે કે અમે બુદ્ધિ અમારી વચ્ચે આવતી નથી. આવતી નથી. બરાબર. તે તો જ્ઞાન પ્રકાશ. રાઈટ. એટલે આપણે હવે કેટલું જોવાનું કે જ્યાં જ્યાં બુદ્ધિ ચાલતી હોય ને, હમ. આપણે ખબર તો પડે કે આ હા, બરાબર છે. વિકલ્પો ઉભા કરે છે, માટે આ બુદ્ધિની વાત છે. બરાબર. અને આ વિકલ્પો સમાવે છે, માટે આ જ્ઞાનની વાત છે. જ્ઞાનની વાત. અને દરઅસલ સત્સંગ જ એને કહ્યો કે જે આપણા વિકલ્પોને સમાવે. તમારું. સત્સંગ સાંભળીને મને 5 પ્રશ્નો ઉભા થયા એટલે વિકલ્પો વધ્યા. બરાબર. લૌકિક ભાષામાં એને સત્સંગ કહેવાય. બરાબર. ભગવાનની ભાષાની વાત આખી જુદી છે. બરાબર. એટલે ભગવાનની ભાષામાં તમારા વિકલ્પો સમતા જાય, બરાબર. એને દરઅસલ સત્સંગ કહ્યો. રાઈટ. ભાઈ સમજવા માટે હું વાત કરું કે ભાઈ આ મન વચન કાયા છે, તો કે મન વચન કાયાને જીતવાનું છે. કે પહેલા જો મન વચન કાયા જીતાયા, ફોકસ એની ઉપર ગયું, તો પછી બહારનો તો પછી વિચાર આવે ને. બરાબર. એટલે કે આ બહારનું જગત જીતવાનું છે, તો કે ના આ જગત જીતવાનું છે. રાઈટ. તો કે આ જગત જીતવાનું એટલે ફોકસ આ જગત ઉપર રહે. બરાબર. પણ બહારના જગતની કલ્યાણના ભાવ ક્યારે થઈ શકે? પોતાનું કલ્યાણ થયું હોય ત્યારે. બરાબર. એટલે ઇનડિરેક્ટલી એ આવી જ જાય છે કે આનું કલ્યાણ થયું ત્યારે બહારનું થાય. કોઇન્સિડન્ટ. આરે ને આરે જ છે. ફેર એનફ. બંને સાથે જ ચાલે છે. હા, બંને સાથે જ ચાલે. સાથે જ ચાલે એટલે એને ભેદ પાડવાની જરૂર જ નથી. ભેદ પડે જ નહીં. એક બાજુ કલ્યાણ સ્વરૂપ થતા જઈએ, બીજી બાજુ કલ્યાણના નિમિત્ત બનતા જઈએ. જેમ જેમ અંદર મુક્તતા વધે, નિરાકુરતા વધે, આનંદ વધે, એમ એમ સામા માટેને ભાવ, કલ્યાણના ભાવ ખુલ્લા થાય. બરાબર. હું કલ્યાણના ભાવ કરવા જવું તો ના થાય. ના. બરાબર. સમજાય? પણ મને અંદર આમ ભરપેટ આનંદ રહેતો હોય, પ્રતિકૂળ સંજોગો ભેગા થાય તો અંદર આમ આનંદ આનંદ રહેતો હોય, તો પછી બીજા માટે એ કલ્યાણના ભાવ ઉભા થાય. ઓકે. પણ મને જ કોઈ અપમાન કહી જતું ને અસર થતી હોય, તો એને કલ્યાણના ભાવ ક્યાંથી હોય? ના હોઈ શકે. મને કોઈ ચીટિંગ કરી જતું હોય, મને કોઈ છેતરી જાય, કે મને આમ કે પૈસા દબાવી ગયો, કે જમીન દબાવી ગયો, કે ધંધામાં દગો કર્યો, બરાબર. અને પછી હું આમ ડિસ્ટર્બ થઈ જતો હોઉં, તો પછી એ કલ્યાણના ભાવ આવે ક્યાંથી? બરાબર. એટલે કહું કે આ તમને જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, તો કે ભાન એ સાયકોલોજીકલ ઇફેક્ટ નથી, ઓકે. એક અનુભવ છે. બરાબર. તો દાદા ભગવાને શું કહ્યું કે એ તમને જ્ઞાન વિધિ વખતે તમે જે અંગૂઠે સ્પર્શ કરો છો, એ વખતે અમે એ છૂટું પાડી આપીએ છીએ.
બરાબર. તમને જબરજસ્ત સુખનો અનુભવ થઈ જાય અને એ રાતે તો એવી સુંદર ઊંઘ આવી જાય કે એવું લાગે કે આખી જિંદગીમાં આવી ઊંઘ આવી નથી. બરાબર. અને પાછો સવારે ઉઠે તો આનંદ આનંદ હોય અને એને હું શુદ્ધાત્મા છું યાદે કરવું ના પડે, એ જાતે જ રહ્યા કરે. રાઈટ. તો કે આ અનુભવ થયો એના પરિણામ સ્વરૂપ આ ઉભું થયું. બરાબર. એટલે કે જે ખાંડ ચાખી એટલે એના પરિણામ સ્વરૂપ એને આનંદ થયો ને એને ખાતરી થઈ ગઈ, નિસંગતા ઉભી થઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું. બરાબર. આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. એટલે આમ જોવા જઈએ તો આ બહુ મોટી વસ્તુ છે. ચોક્કસ. નિસંગતા સાથેનું. નિસંગતા સાથે. આ ગોગ કરેલી સાયકોલોજીકલ ઇફેક્ટ નથી. રાઈટ. અને એનો ભેદ કેવી રીતે ખબર પડે કે ગોખાવેલું હોય તો એને આપણે કહીએ કે ભાઈ આ તો આ ફાઇલ નંબર 1 ને થાય છે, આ તારું અપમાન કર્યું તો ફાઇલ નંબર 1 નું કર્યું, તો શું કહેશે? ભાઈ આ તો બધું હું જાણું છું પણ અસર થઈ જાય છે એનું શું? રાઈટ. એટલે આવો જવાબ આપે ને ત્યાંથી જ ખબર પડે કે આ ખરેખર જ્ઞાન પરિણામ પામ્યું જ નથી. બરાબર. અને જેને જ્ઞાન પરિણામ પામ્યું હોય ને જસ્ટ ખાલી એમ કહે ને કે આ બધી અસરો થાય તને થાય છે, તું કોણ? એની સાથે એને છૂટું પડી જાય. છૂટું પડે. બરાબર. કે છૂટું પડેલું છે ને એટલે એને જાગૃત થતા વાર જ ના લાગે. વાર ન લાગે. બરાબર. આવી વસ્તુ એ દાદા ભગવાન પાસેથી પ્રાપ્ત થતી હતી. બરાબર. ત્યાં પછી દાદાને એવું કેવું નતું પડતું આજ્ઞા મરે આજ્ઞા મરે આજ્ઞા મરે તો અનુભવ થશે, એવું કહ્યું છે ક્યારે? નહીં. આજ્ઞાનું મહત્વ કયું છે? બરાબર. પણ સામે શું કીધું એમને કે તમને અનુભવ ના થાય તો તમારી ભૂલ નહીં, અમારી ભૂલ છે. રાઈટ. આવું કોણ કે? તમે અમારી પાસે આવ્યા અને તમને અનુભવ ના થાય તો તમારી ભૂલ નથી, અમારી ભૂલ છે. બરાબર. કે પહેલા દ્વાપરમાં ત્રેતામાં શિષ્યની પાત્રતા જોવામાં આવતી હતી. રાઈટ. અને હવે આ કલયુગ છે, 5મો આરો છે કે 5મા આરામાં શિષ્યની પાત્રતા જોવાની નહીં. બરાબર. પણ ગુરુનું એવું સામર્થ્ય હોવું જોઈએ કે શિષ્ય ગબા જેવો હોય, ગાંડો ગેલો હોય તો એમનું સામર્થ્ય એવું હોય કે એમને પ્રાપ્તિ થઈ જાય. થઈ જાય. બરાબર. અદ્ભુત છે. હવે તમે જુઓ ને કે દાદા ભગવાન વખતે પેલો આવીને પ્રશ્નો કરે, એને બહુ મોટા ગૂંચવાડ હોય, બહુ બધા પ્રોબ્લેમ હોય, દાદા ખાલી પૂછે કે ભાઈ આ કોને થયું છે? તને થયું? તને થાય છે આ બધું? બરાબર. એની સાથે એને બધું આમ આવરણ ખરી પડે કે ના 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 મને નહીં દાદા, હું તો શુદ્ધાત્મા. અને એની સાથે જ એને આનંદ ઉભો થઈ જાય. રાઈટ. દાદાને લાંબુ બોલવું પણ ના પડે. બરાબર. સમજાવું છે કહેવા માંગુ છું? બરાબર. બરાબર. આજે એટલે ઘણી વાર આમ પ્રશ્ન એવો આવે ને તો મને પણ આશ્ચર્ય થાય કે ભાઈ અમને આ બધું ખબર તો છે, આવું રહેતું નથી એનું શું? એનું શું? બરાબર. કે મને ખબર છે હું શુદ્ધાત્મા છું, પણ જ્યાં પેલો કંઈક આમ સંજોગ આવે તે વખતે રહેતું જ નથી એનું શું? એનું શું? હું તો કે બોલું છું 5 વાર મોટે હું શુદ્ધાત્મા છું, પણ રહેતું જ નથી એનું શું? બરાબર. સમજે આ જે વસ્તુ આખી? રાઈટ. રાઈટ. પૂછો આગળ, ચાલો. નેક્સ્ટ રણદીપભાઈ. હા બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે મુકેશભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનો જે પદ છે અમને કઈ અડે નહીં, એમાં ચોથો જે સ્ટેન્ઝા છે કે પ્રકૃતિ ને સ્વકૃતિ બેઉની છે ભિન્ન ધાર, જ્ઞાન થકી ચમત્કૃતિ જ્ઞે જુએ જ્ઞાનાકાર. તે જ્ઞે જુએ જ્ઞાનાકાર એના એ જે લાઈન છે ને એના પર થોડી જે સમજણ વધારે પાડો ને. હા. ને જુએ જ્ઞાનાકાર.
રૂપાજી મૂકો ને, એ બંને લાઈન મૂકો ને જરા. લાઈન ની બિગિનિંગ કેવી રીતે છે? મળી ગયું. પ્રકૃતિ ને સ્વકૃતિ બેઉની છે ભિન્નતા. એટલે આ રિયલ અને રિલેટિવ બંને ધારા જુદી કે નહીં? ખરી. બરાબર. એટલે કે આ પૂતગલ ધારા અને ચેતન ધારા બંને ધારા જુદી, બંને પ્રવાહ જુદો. તે બંનેનો પ્રવાહ છે જુદો છે. બરોબર. પણ એને આ ધક્કાને લઈને એવું લાગે કે આ બંને પ્રવાહ એક થઈ ગયા. હા. એટલે એ પૂતગલ ધારા અને ચેતન ધારા બંને ધાર છે જુદી, પણ આ જે લેપાયમાન ભાવોથી એટલે કે ભાષ્યમાન પરિણામને લઈને એને જે લાગે છે કે આ બંને એક થઈ ગયું, તો કે એક ના થવા દે એ મોટો પુરુષાર્થ છે. એટલે પૂતગલ ધારા અને ચેતન ધારા જુદી રહે એ મોટામાં મોટો પુરુષાર્થ. એટલે કે જ્ઞાન થકી ચમત્કૃતિ, નેય જુએ જ્ઞાનાકાર. એટલે કે આ જે બંને ધારા જુદી રહે છે, એટલે અનુભવ થાય મહાત્માને કે આ બંને ધારા જુદી રહે છે. જયારે પુરુષાર્થ ચાલતો હોય ને ત્યારે અનુભવ થાય. હા. હવે આ જે બે શબ્દો આવે જ્ઞાતા અને જ્ઞેય. ખરું. બરાબર છે. જ્ઞાતા અને જ્ઞેય જી. અને જ્ઞાનાકાર. તો કે આ શું છે એમાં? તો કે પોતે જ્ઞાતા, પોતે જાણનારો, સામે જેવું જ્ઞેય આવે તો કે જ્ઞેયને પોતે જાણે, પણ કેવી રીતે? તો કે જ્ઞેયાકાર થઈને. હા. સમજાય? પણ એ જ્ઞેયને જુએ એ જ્ઞેયાકાર થઈને, પણ જ્ઞેયને જુએ જોનાર કોણ? તો કે જ્ઞેયાકાર નહીં, જ્ઞાનાકાર. અચ્છા 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 અચ્છા. સમજાય? જ્ઞેયને જોનાર જ્ઞેયાકાર નહીં. હા. એટલે એ જ્ઞેય પ્રમાણે એ જેવું સામે જ્ઞેય હોય, એટલે દાદા શું કહે, કેરી સામે હોય તો એ જ્ઞાન પ્રકાશ એ જ્ઞેય પ્રમાણે જ્ઞાનાકાર થઈ જાય. ખરું. અને એ રીતે એને બધી રીતે જાણે. હા. એટલે કે આમ કે પેલું કે ને કે આમ ફ્રન્ટ એલિવેશન, બેક એલિવેશન, 3 ડાયમેન્શન પ્લાન, એલિવેશન કે બધું બધા સેક્શન થઈ જાય બધી રીતે. હા. એવી રીતે કે કમ્પ્લીટ અને જાણી લે. હા. શું કહે છે કે જ્ઞેય જુએ જ્ઞાનાકાર. એટલે જ્ઞેયાકાર જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થાય છે, પણ જુએ છે એને જાણે કોણ? એને જુએ કોણ? તો પોતે, એટલે કે જ્ઞાનાકાર. જ્ઞાતા. હા. એને જ્ઞાતા જ્ઞાનાકારી થઈ જાય છે. હા. અને પછી એ જ્ઞાનાકાર આમ બાજુમાં ખસી જાય ને હું જ્ઞાન એમ કરીને. બાજુએ ખસી આવું ને, એ તો એ છે ને આત્માના પર્યાયો હોય ને. હાજી. એટલે આત્માનું જે જોવા જવાનું સ્વભાવ જે છે, કે સામે જે પર્યાય આવ્યો એ પ્રમાણે એ અવસ્થા ઉભી થઈ. હા. પર્યાય તો બદલતા જ રહે, એટલે અવસ્થાઓ બદલાયા કરે. હા. એટલે એને કહ્યું કે આ જ્ઞેય અને જ્ઞેયાકાર. અચ્છા. પણ એ ખાલી એટલે એનો એક જ્ઞાન પ્રકાશ એક જ્ઞેયાકાર થાય છે ને પાછો બદલાય છે, થાય છે ને બદલાય છે, થાય છે ને બદલાય છે. બદલાય છે. હા. બરોબર. હાજી. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજો એક ક્વેશ્ચન છે. પેલું પદ છે જે આપણે ગાળો દઈને દાદા, ગાંગડું ને તારો દાદા. હાજી. એમાં એક છે સેકન્ડ પેજ ઉપર, આંખ સુણે ફક્ત દાદા, કાન જુએ જ્ઞાન જ્ઞાન, વાણી ખુલે પરમ અર્થે, જય હો દાદા ભગવાન. તે આ બે લીટી સમજાવો ને. તો કવિરાજ છે ને, કવિરાજ
એટલે કવિરાજને અમુક વેલ્ડિંગ કરવાની છૂટ હોય. એટલે હા, પણ એમાં જે શું અંદર લેંગ્વેજ છે, શું લેંગ્વેજ છે? વ્યાકરણ છે, વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, જી એમાં આ ઉપમા આપે ને તો બંને રીતે આપે. તો કે આંખ જુએ, શું કે છે કે આંખનું કામ જોવાનું છે, બરાબર. અહીંયા તો કે આંખ સાંભળી લે છે. હા એટલે આ એક ઉપમા આપી છે. એ જાતો એક ઉપમા છે. હા એટલે કે આંખ સુણે ફક્ત દાદા હા અને કાન જુએ જ્ઞાન જ્ઞાન. એટલે આ કવિરાજનું બિલ્ડિંગ છે. હા. એટલે આ એક આ ભાષાનો એક પ્રયોગ છે, ઉપમા કે છે એને. પણ આ પેલું દાદાજીનું પેલું જે ચરણ વિધિ વખતે કહે છે એની સાથે કનેક્શન લાગે એવું છે કે ભાઈ તમે જે બોલો, જે અક્ષરે અક્ષર જે બોલાય એ તમારે સાંભળવાના, અને જે અક્ષરે અક્ષર સંભળાય એ વંચવાના, એની સાથે આનું કનેક્શન છે. આ જે આવી રીતે સિમિલારિટી છે. હે? આ સીધું કનેક્શન જ થયું. આ હા, એટલે કેવી થોડું વધારે ફોડ પાડો ને. ફક્ત દાદા, આંખ સુણે ફક્ત દાદા, કાન જુએ જ્ઞાન જ્ઞાન. હવે દાદાની વાણી કાનને તો સાંભળવાની મળે, તો એ શું કહે છે? કાન જુએ જ્ઞાન જ્ઞાન. એટલે આ ભાષામાં વ્યક્ત કરવા માટે એક જાતની આ ઉપમા છે. એટલે ઉપમાના જે બધા વિવિધ પ્રકારો છે ને, એમાંનો આ એક પ્રકાર છે. હાજી. એટલે જેને સંસ્કૃત વ્યાકરણ આવડતું હોય એને તો સમજાય કે આ બરાબર છે. હાજી. બરોબર. એટલે તો ત્યાં પેલું પદ છે ને આપણું, આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. વસ્તુ છે. હા, બરોબર. એટલે એ આ જાતનો એ અલંકાર ને ઉપમા આ જાતની હોય. હાજી. પણ એની અંદર બધી જે ઇન્દ્રિય પ્રયોગોનું બધું આમ સરસ રીતે આમ મળી જાય છે ને સિન્થેસાઇઝ થઈ જાય છે ઇન વન, એવું લાગે આની અંદર. ના ના, આ સાંભળે ને તો બલો આમ અંદર વિચારવા પડી જાય, અંદર થાય કે આ બરાબર છે. હા, આ સાંભળે કે વાંચે એની સાથે જ એને થાય કે આમ એના અંદર ખરબાટે થાય કે આ શું લખ્યું છે એમ. હા, પાછું થાય કે આ પરફેક્ટ છે. હા, એટલે એકવાર એને ચમકાવીએ દે. કોઈને તો એવું થાય કે લખવામાં કે પ્રિન્ટિંગમાં ભૂલ થઈ ગઈ છે. ના એવું તો નતું જ લાગ્યું, પણ કે આમાં છે કે શું બહુ ડીપ છે એમ કરીને બહુ જ લાગ્યું કે there is a lot of meaning in this. હાજી. એટલે આ જે દાદા છે, દાદાની હાજરીમાં દરેક પોતાનું આજે આ ઇન્દ્રિય ભાન છે ને એ ભૂલી જાય. હા. અને આખું સ્વભાન થઈ જાય. સ્વનું ભાન થાય. હા. અને ઇન્દ્રિયોનું ભાન એની વિસ્મૃતિ થાય. બરોબર. એટલે અત્યાર સુધી ઇન્દ્રિયોમાં જાગ્રત હતો, એ ઇન્દ્રિયોમાં હવે બેભાન થયો. હા. એટલે બેભાન થયો તો આંખ શું કરે? બેભાન થયો તો આંખ જુએ નહીં, આંખ સાંભળે બધું. અને કાન શું કરે? તે કાન સાંભળે નહીં, કાન જુએ. જુએ. બરોબર. હાજી. એટલે આ જાતની સંસ્કૃતમાં એના ઉપમાન અલંકાર આવે છે. હાજી. વ્યક્ત કરવા માટે. હાજી. એટલે આટલું બધું ડિટેલમાં કેવું પડે કે ભાઈ એમની હાજરીમાં આ બધું ભૂલી જાય, સંસાર ભૂલી જાય, સંસાર વિસ્મૃત થઈ જાય, ઇન્દ્રિયો પણ ઇન્દ્રિય સુખો ભૂલી જાય. હા. તો કે આવું થઈ જાય એટલે એને વ્યક્ત કઈ રીતે કરવું? તો આવું સાદી રીતે વ્યક્ત થઈ જાય. હા, બરોબર. હાજી. કવિરાજની ખૂબી કહેવાય. હાજી. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. કોનો પ્રશ્ન? ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. હા, જરા મોટેથી બોલજો, તમારો અવાજ બહુ નાનો આવે છે.
આ એક આપતસૂત્ર છે. આપતસૂત્ર ઓરિજિનલ બુક, પેજ નંબર 717, આપતસૂત્ર નંબર 3564, 3564. હું વાંચું છું. દેહ છે ત્યાં મૂકવા દો ને. બોલો. Deepak Khanji, can you put it up? Deepak Khanji? હા, પેલું રાહ જોઈ સૂત્ર પેલું મૂકે ને દીપક આનંદજી. હા, આવી ગયું. હા હા, હવે વાંચો, બોલો કયું. દેહ છે ત્યાં સુધી આત્મા દ્વૈત અને દેહ ના હોય, સિદ્ધ ગતિમાં હોય તો અદ્વૈત છે. ભગવાન મહાવીર વિચરે છે શા આધારે? દ્વૈતના આધારે. ભગવાન મહાવીર શુક્લ ધ્યાનમાં શા આધારે રહે છે? અદ્વૈતના આધારે. સમજાયું નહીં આ દ્વૈત ને અદ્વૈત નું. એટલે વેદાંતમાં જે આ ષડ દર્શન બતાવ્યા, મોક્ષે જવાના 6 રસ્તા, એટલે સાંખ્ય યોગ, મીમાંસા, વિશેષિકા, એટલે બધા જે 6 અલગ વેદાંત જે 6 અલગ અલગ રસ્તા બતાવ્યા, તેની અંદર પછી પેટા ભાગમાં આ દ્વૈતવાદ, દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત બધું આવે છે. એટલે આમ બે પછી મોટા ભાગ, મેઇન ભાગ કયા પડ્યા કે દ્વૈત અને અદ્વૈત. એટલે દ્વૈત વાળાએ દ્વૈતનું પૂછડું પકડ્યું અને અદ્વૈત વાળાએ અદ્વૈતનું પૂછડું પકડ્યું. હવે દાદા ભગવાન એમને આખી એક્ઝેક્ટનેસ મૂકી કે જ્યાં સુધી દેહ છે, બોડી છે, ત્યાં સુધી બોડી અને આત્મા બંને સાથે છે, એટલે દ્વૈત. સમજાય? દ્વૈત એટલે બે, ડ્યુઆલિટી. અને સિદ્ધ ગતિમાં જાય તો એકલો આત્મા હોય ત્યારે અદ્વૈત. કે દ્વૈત પણ સાચું છે, અદ્વૈત પણ સાચું છે, પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્વૈત છે. એટલે કે દેહ અને આત્મા બંને એટલે દ્વૈત. અને જ્યારે બધા કર્મો પૂરા થાય, નિર્વાણ થાય અને સિદ્ધ ગતિમાં જાય ત્યારે ખાલી અદ્વૈત રહેવું, એટલે ખાલી આત્મા રહેવું. આ જે મહાવીર ભગવાન જે શુક્લ જ્ઞાન વર્તે છે ત્યારે તો દેહ અને આત્મા સાથે જ હોય છે ને? ના, એટલે જયારે દેહ સુધી, એટલે દેહ હોય એટલે સિદ્ધમાં ગયા ના હોય ત્યાં સુધી દેહ ને આત્મા સાથે હોય. પણ તે વખતે એમને આ જે શુક્લ ધ્યાન હોય ત્યારે એ અદ્વૈતના આધારે હોય છે ને, એવું કહેવા માંગે છે ને? હા, એ પછી આગળ લઈએ. એટલે ભગવાન મહાવીર વિચરે છે શા આધારે? તો ભગવાન મહાવીર દેહ છે માટે વિચરી શકે છે ને. બરાબર. એટલે કે દેહ પણ છે ને આત્મા છે, એટલે કે દ્વૈતના આધારે. બરાબર. સિદ્ધ ગતિમાં હોય પછી એ જ ભગવાન મહાવીરનો આત્મા સિદ્ધમાં ગયો પછી વિચરી શકે ના. ના, અદ્વૈત થયો એટલે વિચરી ના શકે. બરાબર. દ્વૈતના આધારે વિચરે છે. બરાબર. હવે આગળ વાત કે ભગવાન મહાવીર શુક્લ ધ્યાનમાં શા આધારે રહે છે? શુક્લ ધ્યાનમાં શા આધારે રહે છે? તો કે અદ્વૈતના આધારે. હવે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. શુક્લ ધ્યાન કોને કહ્યું? તો કે આ મન વચન કાયાની બધી અવસ્થાઓ અને બધી ક્રિયાઓ બધું ચાલ્યા કરતું હોય અને એ વખતે પોતે આ હું શુદ્ધાત્માના લક્ષમાં હોય, શુદ્ધાત્માની જાગૃતિમાં હોય
એને શુક્લ ધ્યાન કહ્યું. બરાબર, એને શુક્લ ધ્યાન કહ્યું. આપણી સાદી ભાષા, શાસ્ત્રની ભાષાની વાત જો તો આપણી ભાષા તો કે આ મન વચન કાયાની ક્રિયાઓ થયા કરતી હોય, એની બધી અવસ્થાઓ હોય, જાત જાતની, એના બધા સંજોગો હોય. એ બધા સંજોગોમાં પોતે દેહ સ્વરૂપ નહીં, પણ પોતે હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહ્યા કરે છે. એ આખી જાગૃતિ રહી. તો કે એ જાગૃતિ રહી એને શુક્લ ધ્યાન કહ્યું. આ તો સમજાય. હવે આ શુક્લ ધ્યાન કયા આધારે રહ્યું? તો કે એને છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. સમજાય? એ અદ્વૈતના આધારે એ શુક્લ ધ્યાન રહ્યું. એટલે શુક્લ ધ્યાન હોય ત્યારે દેહની ગેરહાજરી બતાય પોતાને કમ્પ્લીટલી. શુક્લ ધ્યાન હોય ત્યારે દેહ હોય ખરો, દેહથી સંપૂર્ણ છૂટાપણું હોય. એથી જે સંપૂર્ણ છૂટાપણું એટલે કે પોતે જે શુદ્ધાત્મામાં સંપૂર્ણ બરાબર સ્થિર થયેલો છે, એટલે એ ભાગને શુક્લ ધ્યાન કહ્યું. તો આ શુક્લ ધ્યાન છે કયા આધારે? તો કે અદ્વૈતના આધારે છે. બરાબર. અને ધર્મ ધ્યાન કોને કહ્યું? તો કે આ મન વચન કાયાનો સંયોગ છે અને બહારથી ઉદય ને આદિ એવા સંજોગો આવ્યા કે જેમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થઈ જાય. અને એવા સંજોગોમાં એક સાચી સમજણના આધારે, આ જ્ઞાનની સમજણના આધારે એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થવા દે, એને ધર્મ ધ્યાન કહ્યું. એટલે ધર્મ ધ્યાન શેના આધારે છે? દેહ અને આત્મા જોડે. એટલે ધર્મ ધ્યાનમાં એટલે ધર્મ ધ્યાન આ શુક્લ ધ્યાન થી નીચું થઈ ગયું ને. હા, બરાબર. એટલે ધર્મ ધ્યાનમાં એને હું શુદ્ધાત્મા છે જાગૃતિ એમ ના હોય. એટલે એ લક્ષ વાળો ભાગ ના હોય, પણ સમજવાળો ભાગ હોય. બરાબર. સમજવાળો ભાગ હોય એટલે દ્વૈતમાં હોય. સમજાય? સમજવાળો ભાગ એટલે એ ભાગ આખો દ્વૈતના આધારે છે. બરાબર. એટલે આ જે નીચેનું સૂત્ર છે ને એ એના રેફરન્સમાં જ છે કે આત્મા દ્વૈતેય નથી ને અદ્વૈતેય નથી. સ્વભાવની અપેક્ષાએ અદ્વૈત છે ને પર્યાયની અપેક્ષાએ દ્વૈત છે. એટલે કે આત્મા દ્વૈતાદ્વૈત છે. તો કે આ જગતમાં એટલે કે આ જે બધા સાધુ આચાર્ય બધા મહામંડલેશ્વર બધા કે ને આત્મા દ્વૈત છે, દ્વૈત છે, અદ્વૈત છે, અદ્વૈત છે. અરે આ તો દ્વૈત વાળા એમ. તો કે ભાઈ આત્મા દ્વૈતેય નથી ને અદ્વૈતેય નથી. પણ જ્યાં સુધી સંસારમાં છે, દેહ છે, ત્યાં સુધી દ્વૈત છે. અને દેહ છૂટ્યો એટલે અદ્વૈત છે. એટલે કે આત્માનો મૂળ સ્વભાવ કયો છે? અદ્વૈત. અત્યારે આ જે મન વચન કાયના પર્યાયો છે એ અપેક્ષાએ દ્વૈત છે. એટલે દરઅસલ આત્મા કેવો કહેવાય? વ્યવહાર સાથે છે ત્યારે દ્વૈત, અને વ્યવહાર વગર છે સિદ્ધમાં છે ત્યારે અદ્વૈત. એટલે કે કેવો કહેવાય? કે દ્વૈતાદ્વૈત. હવે દાદા બે વાક્યોમાં આખું કેટલું મોટો ફોડ પાડી દે છે, અને એ પણ લેમેન એટલે આમ સામાન્ય માણસને પણ સમજાય એવી ભાષામાં. આ તમને આજે વાત પકડાય ને, હવે વેદાંતના જે જ્ઞાનીઓ હોય ને એ તો આટલી વાત સમજાવીએ તો વિચારવો પડી જાય કે શું વાત કરો છો. એને આશ્ચર્ય થાય. બરાબર. આત્મા થયો ના હોય ત્યાં સુધી તો એ આશ્ચર્ય જ લાગે. એટલે દાદા આટલું જ કહેવા માંગે કે દેહ સાથે છે ત્યાં સુધી દ્વૈત છે. બરાબર. અને સિદ્ધ થયો, દેહ છૂટ્યો એટલે ખાલી અદ્વૈત રહ્યો. માટે દેહની અપેક્ષાએ દ્વૈત, અને પેલામાં ખાલી સ્વભાવ ખુલ્લો થયો એટલે એ અપેક્ષાએ અદ્વૈત.
એટલે આમ બંને અપેક્ષા જોઈએ તો દ્વૈતાદ્વૈત છે. સમજી હવે આ એક્ઝેક્ટ સમજાય તો પછી કોઈ ઝઘડો રહે ખરો? બધા ઝઘડા ઉડી બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કંચનભાઈ પ્રશ્નો સારા લઈ આવો છો. કંચનભાઈ હજી બીજો ક્વેશ્ચન પૂછો. મારે છે બીજો ક્વેશ્ચન. હા પૂછો. પેજ નંબર 723 આના ઉપર જ, અને સૂત્ર નંબર છે 3598 3598. $98 89 નહીં 98. હવે આ સૂત્ર છે શબ્દનો પરમ અર્થ એટલે મોક્ષ, વસ્તુનો છેલ્લામાં છેલ્લો અર્થ તે મોક્ષ. જો વસ્તુ એટલે આત્માની વાત કરે છે. કંચનભાઈ બહુ સાદી સીધી વસ્તુ છે હા, કે શબ્દનો પરમ અર્થ એટલે મોક્ષ, વસ્તુનો છેલ્લામાં છેલ્લો અર્થ તે મોક્ષ. બરાબર. તે મોક્ષ એટલે કેવી દશા? સંપૂર્ણ નિરાવરણ દશા. સંપૂર્ણ નિરાવરણ દશામાં બધું એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. એટલે કે આ શબ્દનો પરમ અર્થ ક્યારે દેખાય? એ મુક્ત થાય ત્યારે. એટલે કે આ કેવળ જ્ઞાન સુધી પહોંચે ત્યારે શબ્દનો પરમ અર્થ કહી શકે. હવે તમે જુઓ દાદા ભગવાન છે, આ ગુજરાતી ભાષાના શબ્દો, કોઈ શબ્દો જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ને તે શબ્દના મર્મ સુધી આખી વાત કરી દે છે ને. બરાબર. આપણે શબ્દ તો ઘણી વાર બોલતા હોઈએ, સાંભળતા પણ હોઈએ, પણ આપણને એનો મર્મ ખબર ના હોય. ત્યારે દાદા મર્મ સુધી આપણને સીધું લઈ જાય, અને એ પણ આમ કેવું રમતા રમતા લઈ જાય. એમની જે અનુભવ દશા છે એટલે અઘરામાં અઘરી વસ્તુ એ સહેલામાં સહેલી કરી નાખે. એટલે કે આ વસ્તુનો એટલે શબ્દનો પરમ અર્થ અથવા તો એ વસ્તુનો છેલ્લામાં છેલ્લો અર્થ, એનો જે લાસ્ટ એમ જે નીકળે એ તમને તારણ આખું હાથમાં આપી દે. એને મોક્ષ કહ્યો. તો કે એને બધા આવરણો ખસ્યા છે એટલે એને જેમ છે તેમ દેખાય છે. એટલે એ શબ્દનો કે વસ્તુનો પરમ અર્થ, છેલ્લામાં છેલ્લો અર્થ તમને કહી શકે. મુક્ત દશામાં જ થઈ શકે. બરાબર. આવી એટલે આવું આ પરમ અર્થ સમજાય એટલે સમજવું કે આ મોક્ષ થઈ ગયો. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. હજી પૂછો, કોઈ ક્વેશ્ચન નથી. ઓકે, આવી ગયો ક્વેશ્ચન. દ્વારકેશ. દ્વારકેશ બોલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હા, આપણે આ વૃત્તિઓ હોય એને ધોવાની કેમ? એને શું હોય? વૃત્તિને હા એને કેમ ધોવાની કેમ? ના એટલે જે અવળી વૃત્તિ હોય એને કઈ રીતે ધોવાય એમ? હા, એને ધોવાય. જો પહેલા તો વૃત્તિ તો કે આપણું અંતસ્કરણ છે એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે હોય કે ના હોય? વૃત્તિ કોની સાથે કનેક્ટેડ હોય? કે વૃત્તિઓ ચિત્ત સાથે કનેક્ટેડ હોય. સમજાય? એટલે શું કે ચિત્ત વૃત્તિ કે ને એટલે કે એની વૃત્તિ એમ. તો કે આ પહેલામાં પેલું એને ઓળખવી પડે કે ભાઈ આ મારી ચિત્ત વૃત્તિ કેવી છે, કઈ બાજુ ખેંચાયા કરે છે. મન હોય તો મનોવલણ કહેવાય, મનનું વલણ કેવું છે. આ ચિત્ત અને વૃત્તિ કહેવાય એટલે કે આ ચિત્ત વૃત્તિ એટલે આ ચિત્ત સાથે કનેક્ટેડ છે.
હવે એને ધોવાનું કેવી રીતે? તો કે ચિત્તને ધોવાનું સહેલામાં સહેલો ઉપાય શું કે જે ચિત્તવૃત્તિ જ્યાં પણ જાય છે એ સંસારમાં જાય છે, વિનાશી સુખોમાં જાય છે કે આ આત્માની ભજનામાં છે, તો કે આ વૃત્તિઓ જ્યાં જ્યાં ફેલાયેલી હોય એને તમે જુઓ એટલે વૃત્તિઓ ધોવાતી જાય, મોરી પડતી જાય. સમજાય? એને જોવી પડે. એટલે આ કેવું તરત ખબર પડે કે ભાઈ આની આ વૃત્તિ એને સુખ ક્યાં લાગે છે? તો કે એને ખાવા પીવામાં સુખ લાગે છે, આ માનપાન મળે એમાં સુખ લાગે છે, હાથમાં પૈસા આવે એમાં સુખ લાગે છે, સ્ટેટસ છે એમાં સુખ લાગે છે, મોટા મકાનમાં સુખ લાગે છે, નાના મકાનમાં સુખ લાગે છે, બધું હોય કે ના હોય? તો કે આ બધી જાત જાતની વૃત્તિઓ લઈને આવેલા હોય અને જે વૃત્તિઓ હોય એ પ્રમાણેનું કંઈક ભેગું થાય એટલે અંદર કેટલો આનંદ આનંદ થઈ જાય. સમજાયું છે કહેવામાં? તને કંઈક સારું કંઈક અમુક આઈટમ તને બહુ ભાવતી હોય અને કીધું હોય કે ભાઈ આવતીકાલે આઈટમ બનાવવાની છે, તો પછી જેની ચિત્તવૃત્તિ ખાવામાં રહેતી હોય એને તો કેટલું બધું રહે અંદર, એનું ચિત્ત એમાં ને એમાં રહ્યા કરે. બરાબર. હવે આ જુએ કે ચિત્ત આમાં ને આમાં રહે છે એટલે પછી એ ચિત્તવૃત્તિ વાળો ભાગ ધોવાતો જાય. સમજાય? બરાબર. હવે સામાયિક એટલે શું થયું? તો કે આપણે સામાયિક કરીએ છીએ એમાં પણ આપણે ચિત્ત ક્યાં ક્યાં ખેંચાય છે ને જોઈએ છીએ. અને સામાન્ય નિયમ શું છે કે ચિત્ત ક્યાં જાય? તો કે જ્યાં એને સુખ લાગે છે ત્યાં. બરાબર? તો કે હવે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધાત્માનું સુખ ચાખ્યું ખરું એટલે વૃત્તિઓ મોરી પડી ગઈ, પણ છતાંય એ જે ભરેલો માલ એના આધારે ચિત્ત પાછું ત્યાં એ જે વિનાશી ચીજમાં સુખની માન્યતા હજી દોઈ નથી. સમજાય? એટલે એ જેમ જેમ એ સંજોગ સામે આવે અને એ વખત એને જોઈએ અને માન્યતા બદલાય એમ એમ એટલા ભાગથી ચિત્ત પાછું આવે. બરાબર. એટલે કે એને ખાવામાં સુખ લાગતું હોય, કોઈ આઈટમ ખાવામાં સુખ લાગતું હોય, દાખલા તરીકે એને એમ કે આ પિઝા ખાવામાં સુખ લાગે છે, તો નક્કી કર્યું કે આ રવિવારે પિઝા ખાવા જવાનું છે, તો એને શુક્રવારથી યાદ આવે કે હવે આજે ફ્રાઈડે તો થયો, સેટરડે, પરમ દિવસે તો સન્ડે તો આપણે પિઝા ખાવાના છે. પછી સવારના બ્રેકફાસ્ટ કરો તારે યાદ આવે કે આજે પિઝા ખાવાના છે. પાછું અંદર બહુ ચાલે કે આ નહીં પણ આ ખાશું, આ નહીં પણ આ ખાશું, આમ પેલો ફાર્મ હાઉસ ખાશું કે આ ખાશું કે આ ખાશું, કેટલું બધું ચાલ્યા કરે. બરાબર. એટલે એ વૃત્તિઓ એમાં ને એમાં રમ્યા કરે. હવે વૃત્તિઓ એટલે આ જાય ખરું, પણ આપણે જો હવે જાગૃત થયા તો આ ચિત્તને જોઈ શકીએ કે ભાઈ આ ચિત્ત વારંવાર ત્યાં ખેંચાય છે. સમજાય? એટલે પછી શું થાય કે હવે આપણી પાસે આ દરઅસલ જ્ઞાન આવ્યું અને ચિત્તવૃત્તિ ત્યાં કેમ ખેંચાય છે? તો કે પાછલી જે અજ્ઞાન દ્રષ્ટિ હતી એના આધારે, પાછલી અજ્ઞાનતાના આધારે એને પિઝા ખાવામાં જે સુખ છે એવી માન્યતા ફિટ થઈ ગઈ છે, એના આધારે એ ચિત્ત ખેંચાય છે. હવે આપણને નવી જ્ઞાન દ્રષ્ટિ મળી એટલે પછી એ અંતસ્કરણ સાથે વાત થાય કે ના થાય? ભાઈ તમને આ પિઝા બહુ ભાવે છે, સારું છે કે તમે ખાઓ, અમને વાંધો નથી, પણ તમને લાગે કે આમાં સુખ છે, તો ખરેખર સુખ છે ખરું? તમે જ કહો કે તમે જયારે પહેલી વાર પિઝા ખાધા ત્યારે તમને ભાવ્યા હતા? સમજાય? આપણે દાળ ભાત રોટલી શાક ખાતા હોય પહેલી વાર કોઈ પિઝા આપે તો ભાવે ખરો? પકડવાનું, કેમનું ખાવાનું, શું કરવાનું, ચીકણું ચીકણું લાગે. પાછું વેજીટેરિયન હોય એને તો થાય નોનવેજ તો નહીં હોય ને. બરાબર. એટલે એને આખો ટેસ્ટ ડેવલપ કરે પછી ધીરે ધીરે ભાવતો થાય. બરાબર. તો જો ખરેખર એમાં સુખ હોય તો પહેલી વાર જ ખાઈને ભાવે કે ના ભાવે?
બરાબર. તમને જો પિઝા જ ભાવે છે તો પછી બીજા બધા પિઝા કેમ નથી ભાવતા? કે પિઝા તો એ 15 વેરાયટી છે, તમને આ જ કેમ ભાવે છે? બરાબર, વાત કરવી પડે ને. હા બરાબર. હવે પછી આગળ શું વાત કરવી? બરાબર, ચાલો તમને ભાવે, તમને સુખ આવે છે, પણ તમે ખાતા હો, આ તમને સુખ આવે છે કે તમારી 3 પીસ ખાવાની કેપેસિટી છે કે 2 પીસ ખાવાની કેપેસિટી છે, તો 2 પીસ ખાઓ ત્યાં સુધી સુખ આવે. બરાબર. અને પછી કોઈ ફોર્સ કરીને ત્રીજો પીસ આપે તો એ જ પિઝા સુખ આપે ખરો? ના, ના આપે. સુખ આવતું બંધ થઈ જાય. અને પાછું કોઈ મળ્યું ચોથો મારી ઠૂકીને ખવડાવે તો એ પિઝા સુખ આપે કે દુઃખ આપે? દુઃખ આપે. એટલે આવી રીતે પોતે પોતાના અંતસ્કરણ સાથે વાત કરવી પડે. રાઈટ, રાઈટ. વાત કરે એટલે જે પેલી પાછલી માન્યતા હોય એ ભાગ આખો ધોવાતો જાય. ઓ રાઈટ, રાઈટ. એટલે ચિત્ત વૃત્તિ આખી મોરવી પડે. એટલે પેલું અનેક ચિત્ત રહ્યું. હવે આ દ્રષ્ટિ મળી, જ્ઞાન, દાદા ભગવાનની જ્ઞાન દ્રષ્ટિ મળી, એ પેલા તો અનંત ચિત્ત હતું. જ્ઞાન મળ્યા પછી અનેક ચિત્ત થયું. અને આવી રીતે વાતચીતનો પ્રયોગ કરીએ એટલે અનેક માંથી એક તરફ જવા માંડે. બરાબર, સમજાય? એટલે આ ખાલી બહુ એની પાછળ નથી પડી જવાનું, પણ એને સામાન્ય ભાવે આવું એનાલિસિસ કરીને વાત કરીએ ને એટલે એને થાય કે આ વાત તો સાચી છે, કે આમ સુખ તો નથી એમાં. બરાબર, બરાબર. અને પછી આપણે ના કે ભાઈ સુખ તો કેવું હોવું જોઈએ કે એકવાર આવે પછી જાય ને એવું હોવું જોઈએ ને. આ તો તમે પિઝા ખાઓ ત્યારે સુખ લાગે, પછી વધારે ખાવ તો દુઃખ લાગે, અને માપનો ખાવ તો પાછું ફરી યાદ આવે અઠવાડિયા પછી. તો કે એને સુખ કેવી રીતે કહેવાય? બરાબર, બરાબર. એટલે આ થોડી વાત કરવી પડે કે આવીને જતું રહે છે માટે આ પરમનન્ટ સુખ છે કે વિનાશી સુખ છે? બરાબર, વિનાશી છે. પાછો બીજી રીતે જોઈએ તો તને પિઝા ભાવતો હોય અને તારા મમ્મી હોય તેમને ના ભાવતો હોય. બરાબર. તો જો પિઝામાં સુખ હોય તો તને સુખ આવવું જોઈએ અને મમ્મીને સુખ આવવું જોઈએ. બરાબર. તો કે ના, પિઝામાં સુખ છે ખરું? તો હોય તો બધાને આવવું જોઈએ, પણ બધાને આવતું નથી. એનો શું થયું કે પિઝામાં સુખ નથી, પણ આપણે સુખનું આરોપણ કર્યું છે. સુખનું આરોપણ કર્યું. આપણે સુખનું આરોપણ કરેલું છે માટે સુખ લાગે છે. હવે આ વાત સમજાય એટલે જે આરોપણ ખોટી જગ્યાએ થયેલું એ સાચી જગ્યાએ કરીએ એટલે પેલું છૂટી જાય. એ ચિત્તનો ભાગ એટલો ધોવાતો જાય, શુદ્ધ થતો જાય. રાઈટ. એટલે આવું સહેલું સહેલું આપણે કરી લેવાનું. બરાબર. ભાઈ તું મને કહું રોજ સામાયિક કરવા બેસી જાઉં, રોજ પ્રતિક્રમણ કરવા બેસી જાઉં, ભાઈ કરજે, પણ તારા પાસે ટાઈમ કેટલો હોય? નથી થતું. પછી પાછળ જ પડી જાય તો ભાઈ છોકરાઓ બૂમો પાડે કે પપ્પા અમને ફરવા તો લઈ જાઓ, અમને બહાર તો લઈ જાઓ. એટલે બધું બેલેન્સ કરવું પડે કે ના કરવું પડે? હા, બરાબર. એટલે મોક્ષ માર્ગ કેવો હોય કે વ્યવહાર આખો સચવાય અને છતાંય પ્રગતિ થયા કરે. એકાંતિક થઈને એની પાછળ પડી જાય એવો મોક્ષ માર્ગ ના હોય. રાઈટ, રાઈટ. ખાસ કરીને આપણો અક્રમ. સમજાય? શા માટે એવું કહ્યું? તો કે તમને 5 આજ્ઞા મળી એટલે બધો વ્યવહારનો નિકાલ કરતા હો તો એ કે 5 આજ્ઞામાં રહીને નિકાલ કરીએ, હું શુદ્ધાત્મા છું, જાગૃતિ સાથે નિકાલ કરીએ તો એ પછી ઉપયોગ થયો કે ના થયો? કમાણી થઈ કે ના થઈ? તો કે વ્યવહારમાં હોવા છતાં કમાણી થયા કરે. અને ક્રમિક માર્ગમાં વ્યવહારનો ત્યાગ કરે અને તોય શુદ્ધ ઉપયોગની કમાણી ના થાય, પુણ્યની કમાણી થાય. કેટલું મોટું કહેવાય કે ક્રમિક માર્ગમાં ત્યાગીને બંધાય, ત્યાગ કરે અને પાછું પુણ્ય બંધાય. જયારે આપણે આ વ્યવહારનો નિકાલ કરીએ એટલે કે ભોગવીને છૂટીએ છીએ. રાઈટ, રાઈટ. બહુ મોટું આશ્ચર્ય છે. જબરદસ્ત. પણ બેફામ થવા જેવું નથી કે ભાઈ આપણું અક્રમ છે એટલે ભોગવીને છૂટીએ છીએ, એવું નહીં. ભોગવીને છૂટીએ છીએ, પણ વાત શું છે
કે અંદર જાગૃતિ છે કે ના હું શુદ્ધાત્મા છું, આ દ્વારકેશ નું છે, આ બધું નોય મારું, તો પછી છૂટી રહ્યું છે બધું. બરાબર બરાબર. અને પછી એનો misuse કર્યો તો મારે ખાવો પડે. આ તો આપણે જેટલા ઉપર ચડાયા છે, પર્વતની ટોચ પર તમને બેસાડ્યા છે, એટલે કે પડશો ને ખીણમાં તો હાડકું હાથમાં નહીં આવે. બરાબર એટલે કરી આપી છે સહેલું, પણ સાથે બધા થર્મોમીટર આપેલા છે, રેડ સિગ્નલ પણ આપેલા છે. બરાબર બરાબર બરાબર. ચાલો ભરતજી, આપણો ટાઈમ થઈ ગયો છે હવે એક્સપિરિયન્સ સાંભળવાનો. હા 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 બરાબર. પછી તમારો સાંભળીશું, પછી અનુભવ લેવાનો ને. હા હા ચાલો, જય સચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે અમિતાબેન આવે છે. આઈ બિલીવ ક્યાં રહી છે મને હમણાં નથી ખબર એક્ઝેક્ટલી, પણ ન્યુઝીલેન્ડમાં છે. ન્યુઝીલેન્ડમાં છે અને એ ભાણી થાય. એટલે ચાલો આપણે સાંભળીએ એમનો વિશેષ અનુભવ. જય સચ્ચિદાનંદ. અમિતાબેન પધારો. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જરા સિગ્નલ નો પ્રોબ્લેમ છે ને, અમે બહાર છે એટલે હું ગાડીમાંથી બોલું છું. અવાજ સંભળાય છે બરાબર? હા, યસ યસ, વી કેન હિયર યુ. પરફેક્ટ આવે છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાર્થનાથી શરૂઆત. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમસ્કાર. સર્વે શીલવંત આપ્ત પુત્રોને નમસ્કાર. સર્વે મહાત્માઓને, યુથ યંગર જનરેશનને મહાત્માઓને નમસ્કાર. હે દાદા ભગવાન, આપની હાજરી વર્તાવજો અને આપના જ્ઞાન પ્રકાશનો અનુભવ શેર કરવાની શક્તિ આપજો. દાદા ભગવાનનો દર્શનનો લાભ ખૂબ નાનપણમાં થયેલો અને મમ્મી પપ્પા સાથે તો જતા હતા, પણ ખાસ કરીને ડાઈબા અમારા નાનીમા સાથે ખીત્સીબાઈને ત્યાં સત્સંગમાં જવાનો ખૂબ લાભ મળતો. અને એની સાથે કવિરાજની પદની લાઈન યાદ આવે છે. મને કોણ લઈ ગયું દાદાજીની પાસ, નમસ્કાર કરું છું હે નિમિત્તને આજ. એટલે દાઈબાનો ખૂબ ખૂબ ઉપકાર કે આટલો બધો સત્સંગનો લાભ મળ્યો એમની સાથે. અને ઘણી નાની ઉંમર હતી એટલે દાદા ભગવાનની વાણી સાંભળવા મળતી તો જાણે હજી હમણાં પણ આજે જ સાંભળ્યું હોય એવું લાગે. એટલે some of the sentences which I heard from the beginning, it's still there in mind. કે ભોગવે તેની ભૂલ, પોઝિટિવ દ્રષ્ટિ, બન્યું તે ન્યાય, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, વ્યવસ્થિત શક્તિ, ઉદય કર્મ, ફાઇલનો સંભાવે નિકાલ કરવો, પાપડ ભાંગવાની શક્તિ નથી, સંડાસ જવાની શક્તિ નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ દાદા કહેતા મને સાથે રાખજો ને કરીને જ્યારે પણ સત્સંગમાં વાત કરે ને, એટલે આ એટલું ફિટ થઈ ગયું અંદરમાં અંતકરણમાં કે દાદા સાથે રહેજો એના સિવાય એક પણ દિવસ ગયો નથી. અને ઘણા મહાત્માઓને યાદ હશે શરૂઆતના વર્ષમાં દાદા જ્યારે જ્ઞાન આપ્યા ત્યારે દરવાજો બંધ કરતા, જે બધી જ્ઞાનવિધિ ચાલતી હોય ત્યારે અંદરથી થતું કે વાય આઈ કાન્ટ ગો ધેર. પણ બહાર બેઠા હોય અને એવા સંજોગો હોય એટલે સંભળાય અને દાદાનો ખુમારી વાળો અવાજ સંભળાય અને એ અવાજ તો હજી પણ અંદર સંભળાય કે એ અવાજમાં જાણે બ્રહ્માંડની બધી શક્તિઓ આવી ગઈ હોય એવું લાગે. એટલે આજે પણ ક્યારે પણ આંખ બંધ કરીને બેસે તો એ દાદાનો અવાજ સંભળાય.
બીજું, મહાત્માઓને યાદ હશે, દાદા ભગવાન જ્યારે 5 આજ્ઞાની સમજ આપતા ત્યારે હંમેશા અમુક એક્ઝામ્પલ આપતા. એમાંથી એક એક્ઝામ્પલ, અને એ પણ જ્યારે નાના હતા ત્યારે આ સાંભળવા મળેલું કે બિલાડીને જુઓ છો ત્યારે શું દેખાય છે, અને ગજવું કપાઈ જાય તો ઘરે જઈને ભજીયા ખાવા. એટલે જે સાયન્ટિફિક રીતે દાદા એક્સપ્લેન કરતા બહુ ફિટ થઈ ગયેલું. એટલે આજે પણ બિલાડીને જોઈએ ને એટલે શુદ્ધાત્મા જ દેખાય. અને બીજા બધા કોઈ પણ જગ્યાએ ક્યાં પણ હોય ત્યાં શુદ્ધાત્મા હાજર થઈ જ જાય દાદાની કૃપાથી. અને ભજીયા ખાવાના તો બંધ જ થઈ ગયા છે ફાઇલ નંબર 1 ના, પણ જ્યારે પણ ભજીયા સામે આવે ત્યારે દાદાનું એ એક્ઝામ્પલ યાદ આવે. બીજો એક પ્રસંગ, સાલ કે દિવસ યાદ નથી, પણ એક દિવસ મહાવીર જયંતિના નિમિત્તે ખેતસીબાઈ ત્યાં ઘણી સવારમાં પહોંચી ગયેલા. ઘણી નાની હતી એટલે આઈ વોઝ નોટ વેરી હેપી ગેટિંગ અપ સો અર્લી. પણ ત્યાં જઈને જોયું તો દાદા ભગવાન પલંગ પર પદ્માસન વાળીને બેઠા હતા, અને દાદા ભગવાનના 9 અંગોની પૂજા જોવા મળી, અને એ પૂજા કરવાનો લાભ પણ મળ્યો. આ પ્રસંગની મહત્વતા શું છે એ ખબર નથી, પણ આ પ્રસંગ હજી પણ જાણે હમણાં જ થયો હોય ને એવું બરાબર વર્તાય છે, અને આ પ્રસંગ કાયમ અનુભવમાં વણાઈ ગયો. બીજું શેર કરવાનું કે સત્સંગમાં માસીબા પાસે બેસવા મળતું, અને એ વખતે મહાત્માઓ દાદા ભગવાન પાસે હાર ફૂલો લાવતા. બા પણ હંમેશા કોઈ પણ નાનો હાર પણ દાદા ભગવાન માટે લઈ જતા, અને ત્યારે સત્સંગ ચાલુ થાય એટલે માસીબા પાસે જગ્યા મળી જતી ગમે તેમ કરીને, અને પછી એમની સાથે વાતો કરતા હાર અને હારના ફૂલો છૂટા કરવાનું મળતું. અને પછી દાદા ભગવાન જ્યારે આરતી વિધિ થઈ જાય પછી બધા મહાત્મા ઉપર ફૂલો વરસાવતા. તો અંદર થતું ત્યારે કે વાવ, દાદા ભગવાને હાથમાં જે પાંખડીઓ છે એને તૈયાર કરવાનો લાભ મળ્યો. એટલું જ નહીં, કોઈક વાર બધા મહાત્માઓ જાય પછી ફૂલોની પાંખડીઓ ભેગી પણ કરવાનો લાભ મળતો. હવે આ પ્રસંગની શું ઇમ્પોર્ટન્સ છે ખબર નથી, ત્યારે ખબર નહોતી, પણ અત્યારે યાદ કરે તો અહોહો થઈ જાય કે આવું દાદા ભગવાનની હાજરીમાં એમને આટલું સાનિધ્ય મળ્યું, આટલો લાભ મળ્યો. બીજું, બાના ઘરે હંમેશા બધી દાદાની બુકો હતી, આપતવાણી એ, અને બીજી અલગ અલગ બુકો. whenever I used to go there, ત્યારે હું વાંચતી. કઈ સમજાતું નહીં, પણ એક વસ્તુ બહુ સરસ ગમતી, તું ચંદુભાઈ કે તારું નામ ચંદુભાઈ. અને આ મગજમાં એટલું ફિટ થઈ ગયું કે પ્રોફેશનલ વર્લ્ડમાં પણ જ્યારે ઇફ આઈ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, આઈ નેવર સે આઈ એમ સો એન્ડ સો. હંમેશા એવું જ નીકળે, માય નેમ ઇઝ સો એન્ડ સો. બીજું, 2014માં ફર્સ્ટ ટાઈમ US જવાનું થયું ઇન્ડિયાથી, અને ત્યાર પછી એટલે ત્યાં યુએસમાં બધું શોપિંગ ને કાયમ ઘરે ફોન કરું મમ્મીને કે શું લઈને આવું કરીને. ત્યાર પછી 2005માં અગેન પાછું 2004માં ઓસ્ટ્રેલિયા પણ જવાનું થયું, અને 2005માં પછી સિંગાપુર જવાનું થયું, વિચ એવરીબડી નોઝ ઇઝ ફુલ ઓફ શોપિંગ એક્સપિરિયન્સ. પણ દાદાનું વિજ્ઞાન કેટલું ક્રિયાકારી છે કે ટુડે આજે મોલમાં જઈએ ત્યારે ફક્ત મોલમાં જવાનો ઉદ્દેશ શુદ્ધાત્માના દર્શન કરવા અને ચારિત્ર મોહની સમજણ કેળવવા માટે. શોપિંગ કરવાનું અને બધું જે એટ્રેક્શન હોય ને શોપમાં, અહીંયા જવાનું છે, આ જોઈએ તે જોઈએ, બધું ઉડી ગયું. અને કાંઈ પણ લેવાનું હોય ને તો પણ એ જે જરૂરિયાત પૂરતી વસ્તુ હોય એ હોય, અને બાકી તો કોઈક ફેમિલી મેમ્બર માટે લેવાનું હોય એ જ. પણ આ એકદમ જ નીકળી ગયું, એટલે શોપિંગમાં જવાનું મન જ ના થાય, અને જવાનું થાય ને તો કહીએ ચાલો શુદ્ધાત્માના દર્શન કરવા માટે જઈએ. બીજો એક અનુભવ શેર કરું. 2005માં જોબ ઓફર લેવા માટે સિંગાપુર જવાનું થયું, અને ત્યારે જ ભત્રીજીનો પ્રીમેચ્યોર જન્મ થયો, હિતસ્વીનો, અને 2 દિવસમાં આઈ હેડ ટુ કમ બેક. સિંગાપુરથી મુંબઈથી સુરત કેવી રીતે આવ્યું એ કશું જ યાદ નથી.
જ્યારે પાછું જવાનું થયું ત્યારે દાદાને પ્રાર્થના કરી, દાદા ભગવાન તમે સાથે રહેજો. અને પછી એટલું જ યાદ છે કે દાદા ભગવાનની કીર્તન ભક્તિ, આ નાના બાળક પાસે બેસીને હું અને કલ્પિતા દાદા ભગવાનની કીર્તન ભક્તિ ગાતા હતા. એટલે આ બધું જે એમાં કેવી રીતે થયું, કશું જ હલ્યું નહીં અંદર, ફક્ત દાદા ભગવાનની કીર્તન ભક્તિ અને દાદાનું નામ, બસ આ સાથે રહ્યું. બીજું શેર કરવાનું, આવા તો ઘણા બધા પ્રસંગો છે. દાદા ભગવાન અંદર સતત, દાદા ભગવાન સાથે રહેજો, અંદર સતત રહ્યા જ કરે. અને બીજું કવિરાજ વગર તો એક્સપિરિયન્સ પૂરો ના થાય, કવિરાજનું મેન્શન કર્યા વગર. નાનપણથી ખૂબ જ કવિરાજના પદો સાંભળવાનું ગમે, કીર્તન ભક્તિ સાંભળવાનું ગમે, અને એ કાયમ સાથે ને સાથે હોય જ. અને 2005 જ્યારે સિંગાપુર મૂવ થઈ અને ત્યાર પછી ઘણી ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ, ઘણી જગ્યાએ ઘણા દેશોમાં ફરવાનું થયું, પણ એક પણ ફ્લાઇટ, એક પણ ટેક્સી ટ્રીપ કે એક પણ હોટલ કે એક પણ મીટિંગ એવી નથી ગઈ કે જ્યાં કવિરાજની કીર્તન ભક્તિ ના હોય અને પદો ના હોય. એના સિવાય કામ જ ના ચાલે આગળ. અને ઘણા વખત પહેલા દાદા ભગવાનને આ મંતરથી પ્રાર્થના કરી હતી એકવાર, અને કારણ કે કવિરાજના પદમાં એટલું બધું ખેંચાણ, તો દાદાને પ્રાર્થના કરી કે આ બધા જે પ્રસંગો આવે છે, જે બધા ઉદયકર્મો અને સંજોગો ઉકલી રહ્યા છે, ત્યાં તમે છે ને આ કવિરાજની પદની જે પણ કડી હોય ને એ પ્રમાણે, સંજોગ પ્રમાણે એ કડી મને યાદ દેવડાવજો અને પદનું સોલ્યુશન આપજો. અને આ એટલું સરસ ગોઠવાઈ ગયું. ઘણા વીક પહેલાનો, અત્યારનો રિસેન્ટનો એક્સપિરિયન્સ શેર કરું છું. અમુક સંજોગોને લીધે ફાઇલ 1 વોઝ વેરી ડિસ્ટર્બ. ઓફિસમાં ઘણું પ્રેશર અને લોટ ઓફ પોલિટિક્સ ને આ તે બધું. એટલે દાદાને પ્રાર્થના કરી કે આવું ના હોવું જોઈએ. એ દિવસે રાત્રે સુઈ ગઈ. સવારે લગભગ 3:30 વાગે ઘણા મહાત્માઓને યાદ હશે, દાદા ભગવાનની હાજરીમાં ચંદનની સુવાસ વર્તાતી. 3:30 વાગે લગભગ સવારે એવો ચંદનની સુવાસનો અનુભવ થયો, અને જાણે કવિરાજ ગાતા હોય પ્રત્યક્ષ. તો આ પદની કડી આવી: ભાંગેલા અહમને થાબડી વહાલતી, મનથી ભાંગેલાને સજીવન કરતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. આ અનુભવ એટલા માટે શેર કરું છું કે દાદાનું જ્ઞાન કેટલું ક્રિયાકારી છે, અને દાદાને પ્રાર્થના કરીએ છીએ એ ફક્ત દાદા સંકટ સમયની સાંકળ નથી, પણ પ્રત્યક્ષ હાજરી આપે છે. અને કેટલા બધા એવા સંજોગો આવ્યા કે જે પ્રમાણે ઉદયકર્મ હોય, કે જે પ્રમાણે સંજોગ સામે આવતો હોય, કવિરાજના પદની કડી હાજર હોય ને હોય જ. બીજું એક કહેવાનું કે આ પદની કડી છે: મોક્ષ લિફ્ટ જ્ઞાની કૃપા, ખીચડીથી એ સરળ. એટલે અજ્ઞાનતામાં જે ફાઇલ નંબર 1 એકથી બોલાઈ જાય છે કે આ છૂટાપણું નથી રહેતું, આ યાદ નથી રહેતું, આ બોલાઈ જાય છે કે એક્શન થઈ જાય છે, પણ સાચી સમજણ સાથે જાગૃતિપૂર્વક આ ખૂબ જ સરળ છે. એટલે ઇન શોર્ટ, જેટલું સરળતાથી બોલાય છે કે આ નથી રહેતું, એટલું સરળતાથી આ યાદ રહી શકે એવું છે, કારણ કે સાચી સમજણ ફિટ કરવાની જરૂર છે. બીજું 2014નો પ્રસંગ, ભત્રીજાના જન્મ પછી ભવ્યના જન્મ પછી લંડન જવાનું થયું. અને ત્યારે એક સવારે લગભગ 4 વાગ્યા હશે સવારના, દાદા ભગવાનના દર્શન થયા. અને દાદા કે હું બેઠો છું ને, તું ગભરાય છે શાને માટે? અગેન આનું શું રીઝન હતું કશી ખબર નહીં. અને આફ્ટર 10 months ખબર પડી કે ઓફિસમાં ઘણા ચેન્જ થવાના છે, જોબ પણ જવાની છે. પણ આ દાદા ભગવાનના દર્શન થયા સવારે, ત્યાર પછી
સતત ફક્ત શુદ્ધાત્મા જોવાના, મન કઈ બતાવે કે આ કેમ હશે કરીને, શું થશે જોબનું કરીને, તો બહાર બસમાં જઈને ચાલો શુદ્ધાત્મા જુઓ કરીને. એટલે આ પુરુષાર્થ દાદા ભગવાનની કૃપાથી સરસ રહ્યો. અને એના પરથી એ જોબનું જ્યારે ડિસિઝન આવ્યું ત્યારે એક તારણ નીકળ્યું કે 19 વર્ષ સુધી આ કંપનીમાં કામ કર્યું અને એનું રિઝલ્ટ જો આ હોય તો 19 વર્ષ દાદા ભગવાનની વાતો સમજવા માટે કાઢ્યા હોત તો. એટલે આ એટલું ફિટ થઈ ગયું કે હવે એક પણ સમય ગુમાવવા જેવો નથી. અને ત્યાર પછી તો કોઈ પણ સંજોગોમાં મન જ્યારે બધું બતાડે ત્યારે કહી દેવાનું કે તું 14 લોકના નાથને મળી છે, દાદા ભગવાનને મળી છે, શા માટે ગભરાય છે. અમુક અબાઉટ 5-6 years ago જ્યારે સિંગાપુરમાં હતી ત્યારે આ બધા કીર્તન ભક્તિના પ્રસંગો ઇન્ડિયામાં હોય ત્યારે અંદરથી એવું થાય કે આ જવા નથી મળતું કરીને. ત્યારે બીજો એક અનુભવ થયો. એક વહેલી સવારે દાદા ભગવાન, શ્રી કનુ દાદાજી અને યોગેશ મામા સપનામાં આવ્યા અને દાદા કે ચાલ બોલ હવે કીર્તન ભક્તિ, હું બેઠો છું ને કરીને. એટલે આ બધી દાદાની કેટલી બધી કૃપા છે અને આમ અહો અહો થઈ જાય દાદાનું આવી બધી વાતો સામે આવે. રિસેન્ટલી એક એક્સપિરિયન્સ શેર કરવાનું કે ફાઇલ નંબર 1 ને બીકોઝ ઓફ ડેઝિગ્નેશન ટેસ્લા કારનો ટેસ્ટ ડ્રાઈવ માટે એક્સપિરિયન્સ આવ્યો. ટેસ્લા કાર ઇઝ અ ઇલેક્ટ્રિક કાર. 30 મિનિટમાં તો ઘણું અંદર ફરાઈ ગયું કે બહુ સરસ કાર છે આ તે કરીને. પણ જેવી કાર સ્ટોપ થઈ કે તરત હાજર થયું કે આ ચારિત્ર મોહ. એટલે કારમાંથી બહાર આવ્યા તો સેલ્સમેન કે તમારો ફોટો લેવો છે કરીને યાદગીરી માટે. મેં કીધું હા વાંધો નહીં. ફોટો લીધો અને પછી બધા કે ફોટો કેટલો સરસ છે, પણ અંદરથી ખબર પડે કે અમે તો ચારિત્રમાં જોઈને હસતા હતા કરીને. એટલે આ ફિટ થઈ ગયું કરીને કે આ આપણા માટે આવું ના હોય, આ બધું રિલેટિવ છે કરીને. બીજું પ્રોફેશનલ વર્લ્ડમાં જેમ જેમ ઇન્ટ્રોડક્શન થાય આગળ કહ્યું અને બીજું પ્રમોશન થાય તો કામ બધું થઈ જાય, જે અટકેલા કામ હોય એ બધા થઈ જાય ત્યારે હાજર રહે કે આ કામ તમે નથી કર્યું, તમારા નામ પાછળ જે ડેઝિગ્નેશન છે એના લીધે થયું છે. એટલે આર નોટ ડુઅર, ધીસ ઇઝ ઓલ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એટલે આ કાયમ યાદ રહ્યું. એટલે ટુ રેપ અપ આટલું કહીશ કે દરરોજે અત્યારે 120 કિલોમીટર્સનું કમ્યુટ છે ઘરેથી ઓફિસ માટે, પણ એમાં દાદાની જ વાતો, કીર્તન ભક્તિ પદ, અને હવે તો દીપકભાઈ તમારા લીધે જે બધા ઓનલાઈન સત્સંગો હોય છે એ જ બધા ચાલુ હોય. અને ટેકનોલોજી હોવા છતાં, પ્રત્યક્ષ ના સાંભળવા છતાં બધા જે એમાંથી ફોડ પડે છે એ બધા એટલા સરસ ફોડ પડે છે કે જાણે સામે જ વાત કરતા હોય ને એવું લાગે. આ અલૌકિક દાદા ભગવાન એ ફક્ત સંકટ સમયની સાંકળ નથી. એમની એક એક વાતો ઝીણવટભરી પણ સરળ અને જીવનમાં એક એક સંજોગોમાં ફાઇલ નંબરને માર્ગ બતાવનારી છે. દાદા ભગવાન હંમેશા સાથે જ છે એવું હંમેશા રહ્યા કરે છે. અને હવે તો ફક્ત એક જ પ્રાર્થના કે દાદા આપ શુદ્ધ ઉપયોગમાં રહેવાની શક્તિ આપો. જીવનમાં બધી પણ ફક્ત દાદા ભગવાનની આપેલી આજ્ઞામાં રહે, શુદ્ધ ઉપયોગમાં રહેવાય એવી ભાવના અને નિશ્ચય. બીજું એક કહેવાનું કે આ દાદા ભગવાનની વાતો અને આ શીલવંત આપતો પુત્રો આપણને જે 5 આજ્ઞા શુદ્ધ ઉપયોગની જે સમજ આપે છે, વારંવાર એક વસ્તુ કેટલા પ્રેમથી સમજાવે છે. આપણે મહાત્માઓ કેટલા પણ ક્વેશ્ચન પૂછીએ તો પણ એમની પાસે કેટલો સરળથી અને એક્ઝામ્પલ આપીને સમજાવે છે. કોઈ દિવસ આપણને કહ્યું નથી કે તમે સાંભળતા જ નથી કરીને, કેટલી વાર કહીએ છીએ. એટલે પ્રોફેશનલ જે બધા હોય અહીંયા યંગસ્ટર્સ લોકોને, માય સિન્સિયર રિક્વેસ્ટ ટુ યુ, ધીસ ઇઝ અ પ્લેસ ટુ લર્ન માઇન્ડફુલનેસ એન્ડ લિસનિંગ સ્કિલ, બીકોઝ આવી બધી ક્યાંય કોઈ પણ ટ્રેનિંગ કોર્સમાં જોવા નહીં મળે. અને another request to youth and youngsters,
તમારી બધાની એટલી પુણ્યાય કે તમને આપતું પુત્ર સાહેબોનો આટલો બધો લાભ, સપોર્ટ અને ટાઈમ મળે છે. એ પણ ઓન ધ સ્પોટ વોટ્સએપ પર મેસેજ કરો અને તરત કોઈ દિવસ એવું ના કે હમણાં ફોન નહીં કરતા, દે આર હાજર જ છે. બહુ લાભ ઉઠાવો, કારણ કે આટલા વખત સુધી આ ફાઇલ નંબર એકે લાભ નથી ઉઠાવ્યો, એનો બહુ ખટકો છે હજી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, I cannot forget all the juniors. અમુક મહિના પહેલા અરાઉન્ડ માર્ચ કે એપ્રિલમાં, એક મિનિટ, માર્ચ કે એપ્રિલમાં એવું થયું અંદરથી કે દાદા ભગવાનનું આટલું બધું જ્ઞાન અને આટલી બધી વાતો આ યંગસ્ટર્સ લોકોને કેવી રીતે પહોંચશે. અને અમુક દિવસ પછી જ મારા બ્રધરે અંકેશે મને કીધું કે બેન જો એક તને સરપ્રાઈઝ આપો. અને ભવ્યએ મને કીધું પ્રાર્થના કરીને સંભળાવી. અને આ ભવ્યની પરમિશન લઈને કહું છું કે Fia is driving car and Dada Bhagwan is watching. That was the biggest surprise કે દાદાને કેવી રીતે પ્રાર્થના પહોંચી જાય છે. એટલે ત્યાર પછી દરરોજ સવારે કાર ડ્રાઈવ કરું અને ભવ્ય મને પ્રાર્થના કરાવે, એટલે પછી એના પછી જ કાર ડ્રાઈવ કરવાની. એટલે માય સિન્સિયર રિક્વેસ્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ ઓફ યંગ ચિલ્ડ્રન, તમે લોકો જે ટાઈમ આપો છો આ સત્સંગ માટે, બહુ સરસ. અને આ બધા છોકરાઓને આ દાદા ભગવાનનું જ્ઞાન મળે, જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ભાવના. અને બીજું તો શું કહું, આપતો પુત્રો આપને ખૂબ ખૂબ આભાર. આપ જે બધો ટાઈમ આપો છો આ ઓનલાઈન સત્સંગમાં, અને જે આ બધું ચાલુ થયું છે અત્યારે, એ બસ આગળ વધતું રહે અને અમને બધા ફોડ પડતા રહે અને આ આજ્ઞા દાદા ભગવાનની આજ્ઞા પાળવામાં અને શુદ્ધ ઉપયોગમાં રહેવામાં સહાય થાય એ કૃપા. જય સચ્ચિદાનંદ. અમિતાબેન, દાદા ભગવાનને તો ઘણા બધા લોકો મળ્યા છે અને સારા સમય માટે પણ મળ્યા છે, પણ આઈ બિલીવ તમે જે રીતે વાત કરી એના પરથી યોર કનેક્ટિવિટી વિથ દાદા ભગવાન ઇઝ રિયલી ડીપ રૂટેડ. કારણ કે આઈ બિલીવ તમે જયારે દાદાને મળેલા હતા ત્યારે તમારી ઉંમર તો એટલી બધી હતી નહીં. વોટ વુડ બી ધ એજ લાઈક? Maybe under 10 years, 5 or 7 years, okay. I don't remember. ચાલો ને under 10. હવે under 10 years ની પાસે આટલી બધી દાદા ભગવાનની મેમરી હોઈ શકે ખરી? That itself is a big question mark. અને એ છે is commendable. Very good. That also shows some kind of connectivity, past connectivity, and that is very good. પણ જે દાદાની મેમરી અને પછી તમે જે રીતે દાદાનો વિજ્ઞાનને કવિરાજના પદોની કડી જોડે કનેક્ટ કર્યું, that also shows કે તમે કવિરાજના પદોનો સારો એવો અભ્યાસ તમે નેચરલી કરેલો છે, રિપીટેડલી એમને સાંભળેલા છે. કારણ કે તે વખતે તમને કડી યાદ આવી એ તો તમે કેટલું સાંભળેલું હોય ત્યારે જ એ યાદ આવે. અને એ આપણે બહુ મોટો બેનિફિટ છે કે દાદાનું વિજ્ઞાન જે કવિરાજના પદોમાં વણાયેલું છે, હવે દાદાનું એ કદાચ શબ્દ ના યાદ રહે પણ જો આ કવિરાજની કડી પણ જો યાદ રહે તો એ આખું એનું સેટિંગ બહુ સરસ થઈ જાય. અને તમે આ બે વસ્તુ જે તમારા અભ્યાસને સ્વાધ્યાય માટે જે રાખી કે હવે મોલમાં જવાનું શું કામ, તો કે શુદ્ધાત્મા જોવા અને ચારિત્રમો જોવા. સો ગુડ, બહુ સરસ એ આપે છે. એટલે કવિરાજના પદોનો સારો અભ્યાસ છે. અને જે વારે ઘડી દાદા સત્તામાં આવે છે કે તમને યાદ આવે છે અને તમને અંદરથી એમ કીધું કે હું બેઠો છું ને તો ગભરાય છે શું કામ, આ સામાન્ય શબ્દ નથી. અને જ્યારે આપણે ખબર પડે કે દાદા ભગવાન સપનામાં આવ્યા એટલે તો શું વાત કરવાની. એટલે દાદા ભગવાનનું જ્ઞાન ક્રિયાકારી છે એનો ઉઘાડું પ્રૂફ છે. બહુ સરસ. અને બીજી એક વાત બહુ સારી કરી કે 14 લોકના નાથ મને મળ્યા છે તો શું કામ ગભરાય છે. વેરી ગુડ, વેરી ગુડ. આટલું તારણ કાઢવું અને ટુ વર્બલાઇઝ ઇટ ઇટસેલ્ફ ઇઝ ઓફ ગ્રેટ હેલ્પ. અને તમારા ચારિત્રમોને જોઈને તમે હસો છો,
બહુ સરસ. અને પછી જે તમે વાત કરી કે અમને પૂછવાનું, આ તો એનું એક ક્લેરિફિકેશન આપું છું કે અમને પ્રશ્ન આવે એટલે અમને ખબર પડે કે આ મારી એક્ઝામ આવી, અને જેમ સ્કૂલમાં ભણાવતા હોય છે પણ એ તો ભણાવવા માટે હોય છે, ત્યારે અમારું અહીંયા આ જ્ઞાનનું રિવિઝન જ થાય છે. એટલે વી આર ઓલવેઝ ઓપન ટુ ધેટ. અને ઇનફેક્ટ હવે એવું ખબર પડે છે કે જે 5 વખત કે 50 વખત પહેલા જ્યારે આ સવાલનો જવાબ નીકળેલો ને હવે જે જવાબ નીકળે છે ને એમાં ફાઇનનેસ, ઉપયોગ, ક્લેરિટી અમારી જ વધતી જાય છે. અને એમાં અમને દાદાએ ખાસ કીધેલું કે તમારાથી જવાબ નહીં અપાય તો વાંધો નહીં, પણ તમારાથી કશાય તો કરાય જ નહીં, નો વે. એટલે એ જે દાદાના આશીર્વાદ અને નિશ્ચય જે હતો, અને એના કારણે દાદા ભગવાન ઇઝ વર્કિંગ ધેટ વે, એટલે એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. અને જે આ છેલ્લું જે છોકરાઓને જે કીધું કે યુ આર ડુઈંગ ડ્રાઇવિંગ એન્ડ દાદા ભગવાન ઇઝ વોચિંગ, એ એકચ્યુઅલી છે ને રજનીભાઈએ બહુ છોકરાઓની જોડે ડીલ કર્યું છે. આઈ વિલ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓપન. અને somehow he brought this idea, અને પછી એ બધું બહુ સારી રીતે ઇલેબોરેટ થયું ને છોકરાઓ જોડે પણ એનું એટલું બધું સરસ બેનિફિટ એ આવ્યું કે જે પેલા શિકાગોના પૂજા છે ને રુચિના વાઇફ, એટલે સંજીવભાઈના ડોટર, તે એમની બેબીને કંઈ ડ્રોઈંગ કરવા આપ્યું છે ને શીખવાડે છે ને, તો એને ફિશ ડ્રો કરી અને ટર્ટલ ડ્રો કર્યું ને એમાં ગ્રીન લાઈન બનાવી અંદર. What is this green line doing in this MK? Oh, that is Dada Bhagwan inside MK. Fantastic. આવડે કહે કે એને એ લક્ષમાં રહી છે ને, that itself is great. એટલે અગેન તમારો જે દાદા જોડેની જે કનેક્ટિવિટી છે, જાગૃતિ છે, સિન્સિયરિટી છે, કવિરાજના પદોનો અભ્યાસ છે, અને although you are far away from India, we can say from family, but you are doing excellent. અને એ છે કે આ ટેકનોલોજીએ કેટલા બધા દૂર માઇલો, થાઉઝન્ડ ઓફ માઇલ દૂર, પણ આપણી કનેક્ટિવિટી કેવી છે એટ અ ટાઈમ આપણે જોઈએ, we are talking to people who are 1000 and 1000 miles away. અને જે દાદા ભગવાને કીધેલું કે બધી ટેકનોલોજી પોઝિટિવલી વપરાવાની છે, and we can see that, and keep sharing your experience. બહુ સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમિતા, બહુ સરસ એક્સપિરિયન્સ, વેરી ક્લેરિટી, ગુડ. તે દાદાજીને અને કવિરાજને સત્સંગમાં અહીંયા લાવી દીધા, અને વેરી ગુડ કોમેન્ટ્સ ફ્રોમ પીપલ that તારો એક્સપિરિયન્સ, યુ શેર ઇટ વેરી ક્લેરિટી, વેરી કનેક્ટિવિટી. અને કોઈ હસમુખ મુસ્ત્રી હું જાણતો નથી, એમણે કહે છે ગુડ નરેશન ઓફ રિયલ એક્સપિરિયન્સ. So your papa appreciated that also. Okay. Jai Sachidanand. હવે આપણે, અને thank you for coming in the car and in the cold and sharing experience. હવે ભરતાનજી, તમારે કઈ શોર્ટ એક્સપિરિયન્સ કેવો છે? હા હા, 2 મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે બધા આપતો પુત્રો દાદા ભગવાન પાસે જે દાદા જે ઘટતા હતા, બધા જ આપતા પુત્રો દાદાઓને એટલું બધું આકર્ષણ કે હવાર પડે એટલે 6:30 વાગે દાદા પાસે હાજર થઈ જાય. અને દાદા ભગવાનનું પણ આમ ટાઈમિંગ એવું સરસ હતું કે એમની પથારીમાં બધી વિધિ ચાલતી હોય, પણ 6:30 થાય એટલે નીચે પગ મૂકે, ખાટલામાંથી નીચે પગ મૂકે બેઠા થઈને, એટલે પછી અમે બધા જઈએ, વિધિ કરીએ બધું. અને એવું હતું કે સવારથી સાંજ સુધી, રાતના 11:30 12 વાગે આપતા પુત્રો ઘરે પહોંચે. દાદા જાત જાતની તે ઘડતર કરતા હોય, પાછો અમને સત્સંગ કરવા મોકલે,
સત્સંગ કરવા જઈએ, અમે બધા નવા નિસાર્યા. એક એવો સમય હતો કે જ્યારે દાદા ભગવાન સિવાય કોઈ સત્સંગ કરતું નહીં, અને કોઈ સત્સંગ કરે ને તો કોઈ સાંભળે નહીં એવું હતું. દાદા સિવાય કોઈને સાંભળવા કોઈ ઊભી રહે નહીં એમ. એટલે અમને સત્સંગ કરવાનું કે કશું પ્રેક્ટિસ જ નહીં. દાદા કે તમે કામ કરો, અહીંથી બસ સ્ટેન્ડ ઉપર જાઓ અને સરપ્રાઈઝ શિબિર કરો. એટલે સરપ્રાઈઝ શિબિરમાં અમારે શું હોય કે ત્યાં બસ સ્ટેન્ડ પર જઈએ અને જે લોકલ બસ હોય, કોઈ પણ લોકલ બસ, એમાં બેસી જવાનું અને એનું જે છેલ્લું સ્ટેન્ડ આવે ત્યાં ઉતરી જવાનું. એટલે ઘણી વાર તમને ગામનું નામ પણ ખબર ના હોય અને ગામમાં કોઈને ઓળખતા ના આવીએ. અને એ વખતે દાદા ભગવાનને લોકો જગત જાણતું નતું, એટલે કોઈને ખબર પણ ના હોય કે જય સહન સંઘ શું છે કે દાદા ભગવાન શું છે, ને અમને ના ઓળખતા હોય. ગામમાં જઈએ એટલે દાદાએ શીખવાડ્યું કે આપણે શું કરવાનું, તો કે આ ફેરી, પ્રભાત ફેરી કરવાની. એટલે આ પદો ગઈએ, દાદાઓના અસીમ જયકારો બોલતા બોલતા ગામમાં ફરીએ. એમાં પછી જ્યાં મોટી જગ્યા આવે, ચોક જેવું આવે, ત્યાં નીચે બેસી જઈએ. એ વખતે સફેદ લેંગો જબ્બો પહેરતા હતા. એટલે હવાના પોરમાં ગયા હોઈએ એટલે પેલા ધોઈલા ઇસ્ત્રી કરેલા લેંગો જબ્બો હોય, નીચે બેસી જઈએ ને તો દાદા કે તમારે નીચે બેસી જવાનું. એટલે અમને બીજું ખબર ના પડે, પણ દાદાએ કહેલું કે આવું ચોક જેવું આવે, નીચે બેસી જવાનું, નીચે બેસીને પછી ગાવાનું ને બધું કરવાનું. એટલે અમે ગામડામાં જઈને જો નીચે બેસી જઈએ, એમાં તો પેલા બધા ઊંચા ઊંચા થઈ જાય કે ઓ નીચે બેસી ગયા, નીચે બેસી ગયા. દોડતા જઈને શેતનજી લાવે કે પાથરવાનું લાવે કે તમે આની પર બેસો, નીચે ના બેસો, આની પર બેસો. તો દાદા ભગવાને એક વ્યવહારથી સામાનું હૃદય પરિવર્તન કેવી રીતે આવી જાય, આમ રમતા રમતા આવું બધું શીખવાડી દીધેલું. પછી ત્યાંથી સત્સંગ કરીને પાછા આવીએ, રાતના પછી 11, 11:30 સુધી બેઠા આવીએ. દાદા બધાને પૂછે કે ભાઈ આજે કોને કોને સત્સંગ કર્યો, શું શું પ્રશ્નો આવ્યા, શું શું જવાબ આપ્યા. એમાં પાછા અમને તો આવડે નહીં, રોપથી કહીએ એમ કે ઉપર કોઈ બાપોય નથી, ભગવાન કરતા નથી, આવું બધું બોલી નાખીએ. તો દાદા કે તમે આવું બોલશો ને પેલો 2 પ્રશ્ન કરશે ને કે તમને જવાબ આપતા નહીં આવડે કે. એટલે કે આવું તો આવું કે ગામડામાં જઈએ ત્યારે ગામડાના માણસો હોય તો કે ભગવાન કરતા નથી એવી વાત બોલાય નહીં કે. એમાં પછી દાદા એકવાર પૂછ્યું કે આ તું ગયો હોય અને કોઈ તને પ્રશ્નો કરતું હોય ને તું જવાબ આપે, તે જવાબ આપ્યો અને એને સંતોષ ના થાય તો શું કરે? એટલે હું દાદાને બીજી રીતે સમજાવું, બીજા વિપણથી સમજાવું, ત્રીજા વિપણથી સમજાવું, એને સમજાવીને જ છોડું. કારણ કે પેલું હતું કે દાદાનું જ્ઞાન ગમે તેમ કરીને પમાડી દેવું. ત્યારે દાદા ભગવાને બહુ ગજબની વાત કરેલી કે અમે તો શું કરીએ, અમે સમજી જઈએ કે આના કલ્યાણના નિમિત્ત અમે નથી, એને એના કલ્યાણનું નિમિત્ત મળશે ત્યારે એનું કલ્યાણ થશે, એમ કરીને અમે ખસી જઈએ. હવે આ વાત એવી ચોંટી ગઈ ને એમ. એટલે ક્યારેય સત્સંગમાં જઈએ તો પેલું આમ કે આર્ગ્યુમેન્ટ થાય કે પેલા એને 2-4 કાઉન્ટર ક્વેશ્ચન કરીને આર્ગ્યુમેન્ટ કરે તો ધીમે રહીને છટકી જઈએ. એ તો પેલા તો એમ થાય કે ગમે તેમ કહીને સમજાવી દઈએ, આ દાદાની વાત એને સમજાય કેમ નહીં, આ સાચી વાત છે, મોક્ષની વાત છે, સમજાય કેમ નહીં. પણ એ જે દાદા બોલ્યા કે અમે સમજી જઈએ કે એના કલ્યાણના અમે નિમિત્ત નથી, એને એનું નિમિત્ત મળી આવશે. તો જે સરળતાથી દાદા જે વહેતું મૂકવાની વાત કરી, તો કે આવી રીતે દાદા ભગવાને
આપતો પોતાનું ઘડતર કરેલું, અને એ પણ એવી રીતે કરેલું કે અમને લોકોને ખબર નથી પડતી કે આ દાદા ભગવાન અમારું ઘડતર કરી રહ્યા છે. આમ વાતમાં ને વાતમાં પીરસી દે ને એટલું સહજતાથી પીરસી દે, અને પાછું પીરસ્યા પછી એવું કહે નહીં કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ બહુ સમજવા જેવી વાત છે, આ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે, તમે આ સત્સંગ આટલું ધ્યાન રાખવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, કશા ઉપર સ્ટ્રેસ ના આપ્યો હોય, પણ રમતા રમતા એવું પીરસી દે કે આપણા અંદર સચોટ ફિટ થઈ જાય, કાયમ માટે ફિટ થઈ જાય. કે આ એમની એક આ એવી સુંદર આખી રીત હતી કે અમે બધા જે આપતો પૂતો એમ કહે ને, એમ કે અમે સાથે રહેવું ભારે પડી જાય. બધાની પ્રકૃતિ અલગ અલગ, બધાની પ્રકૃતિ આમ જોઈએ ને તો બધા આપતોની પ્રકૃતિ એવી અલગ અલગ કે દાદા ના હોય તો કલાક સાથે બેસી શકીએ નહીં. પણ દાદા ભગવાને જે પ્રેમ આપ્યો તો કે પ્રેમના તાતણે બધા આપતો પુત્રો આજે એક થઈને ઉભા છે. એ પ્રેમના તાતણે બધા આપતો પુત્રો, એમને ગમે કે ના ગમે, પણ જે ગમે છે કે નથી ગમતો એ વ્યવહારનો ભાગ છે. તો કે એના આધારે, પ્રેમના તાતણાના આધારે અત્યારે આટલા વર્ષો પછી પણ બધા આપતો એક થઈને ઉભા છે. કેવો ગજબનો દાદો હશે. ચાલો પાછા આપણો ટાઈમ થાય છે, ફરી બીજા વાતો કરશું. Very good. Jai Satchidanand. Srimantapal, Amita, you still there? Yes, I'm here. Please follow him. Okay. બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.